પેલો આમાં તમને જે છે તમને કીલેસ એન્ટ્રી મળવાની છે ને આ રીતનું જે છે એનું રિમોટ મળવાનું છે એ તમને R15 માં જોવા મળશે. એટલી જ જે છે એવરેજ તમને જોવા મળશે. એલિયનના જે પગ છે ને એ થોડા તમને જે છે અડવાના છે, ચેક કરો. દોસ્તો તમે અમદાવાદના રસ્તાઓ ઉપર છે ને 125cc 100cc ના સ્કૂટર તો બહુ બધા જોયા હશે, પણ આજે જે છે આપણી ચેનલ પર જે વાત કરવાના છે જે સ્કૂટર વિશે એ છે યામા તરફથી એરોક્સ 155cc નું સ્કૂટર. એટલે કે તમને 155cc નું જે છે એક સ્કૂટરમાં તમને એન્જિન જોવા મળશે અને આવા જે છે સ્કૂટરને મેક્સી સ્કૂટર કહેવાય છે. આ જે છે તમે થાઈલેન્ડ ગયા હશો, ઇન્ડોનેશિયા ગયા હશો, મલેશિયા ગયા હશો તો આ સ્કૂટર તમને ત્યાં વધારે જોવા મળશે. એ સાઈડે વધારે યુઝ થાય છે. આપણા ઇન્ડિયાની અંદર આ સ્કૂટરનો જે છે મેક્સી સ્કૂટરનો કલ્ચર ઓછો છે, પણ ધીરે ધીરે જે છે લોકોની ડિમાન્ડ વધી રહી છે અને જે લોકોની પસંદ વધી રહી છે, મેક્સી સ્કૂટર તરફ લોકો વળી રહ્યા છે. તો એને ધ્યાન રાખીને જે છે યામાએ એક મેક્સી સ્કૂટર લોન્ચ કર્યું છે જે છે એરોક્સ 155cc. તો આજની વિડીયોમાં જે છે આપણે આના વિશે વાત કરવાના છીએ, આના એન્જિન વિશે, કેમ કે આમાં જે એન્જિન છે R15 માં જ જોવા મળશે. તો એ એન્જિન છે, પ્લસ આને જે છે લુક છે અને પ્લસ આની અંદર ટેક બી બહુ છે. એના ટેક વિશે જે છે આપણે આગળ વાત કરીશ. અને દોસ્તો બીજું, જો તમે આપણી ચેનલ પર નવા હો ને તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ સ્કૂટર તમે જો ટેસ્ટ ડ્રાઈવ લેવા માંગતા હોય, આ સ્કૂટર પરચેસ કરવા માંગતા હોય તો મણિનગરની અંદર તમને જે છે BS મોટર્સનો શોરૂમ જોવા મળી જશે. તો અહીંયા આવીને બી તમે જે છે આ બાઇક વિશે ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચલો આપણે સ્કૂટરની તરફ આગળ વધીએ. દોસ્તો સૌથી પહેલા વાત કરીએ કે આની અંદર તમને કયા કયા વેરિયન્ટ જોવા મળશે અને કયા કયા કલર જોવા મળશે. તો વેરિયન્ટ તો તમને એક જ જોવા મળશે, બધામાં સેમ જ ફીચર્સ જોવા મળશે, પણ જે કલર જે છે તમને ડિફરન્ટ જોવા મળશે. આ બ્લુ કલર છે, આની અંદર તમને એક બ્લેક કલર જોવા મળી જશે, એક ગ્રે કલર જોવા મળી જશે અને એક સિલ્વર કલર જે છે તમને જોવા મળી જશે. હવે આપણે વાત કરીએ આની પ્રાઇસ વિશે. તો પ્રાઇસ જે છે તમને અમદાવાદની અંદર મણિનગરની અંદર વાત કરું તો તમને એક શોરૂમ જે છે 1.5 લાખની આસપાસ તમને જોવા મળી જશે અને બીજું 20 થી 30 હજાર રૂપિયા તમે ઉપર ઉમેરી લો તો એટલું તમને જે છે ઓન રોડ સુધીમાં તમને જે છે જોવા મળી જશે. બીજું જો તમે ડિટેલ્સમાં ઇન્ક્વાયરી લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને શોરૂમનો નંબર જે છે તમને પ્રોવાઈડ કરી દઈશ. તો દોસ્તો હવે જે છે આપણે ના ડિઝાઇનની વાત કરીએ તો ઓવરઓલ તમે અહીંયાથી ત્યાંથી ડિઝાઇન જુઓ તો ઓવરઓલ ડિઝાઇન જોતા ભાઈ એકદમ મસ્ક્યુલર લાગી રહ્યું છે, એકદમ એગ્રેસિવ લાગી રહ્યું છે અને એકદમ જે ભાઈ છે ને આની ફિલિંગ જ એકદમ જેટસ્કી જેવી છે. પાણીમાં જે જેટસ્કી ચાલે છે ને એના જેવી જ ફિલિંગ છે. અને પ્લસ આના જે છે સ્કૂટર જેવું ફિલિંગ નથી આવવાનો. જે નોર્મલ તમે સ્કૂટર ચલાવો છો ને એ ફિલિંગ તમને આમાં નહીં આવે. આમાં તમને ડિફરન્ટ ફિલિંગ આવશે, કેમ કે અહીંયાથી ચેક કરો, એકવાર લોક છે અને આપણે લોક ખોલી દઈએ. અને હા દોસ્તો, સૌથી પહેલાં જે છે આની કી ચેક કરાવું છું તો એકવાર તમે જોઈ લો. આમાં તમને જે છે તમને કીલેસ એન્ટ્રી મળવાની છે ને આ રીતનું જે છે એનું રિમોટ મળવાનું છે. તમે 10 મીટરની અંદર હશો તો આ કી તમે ખિસ્સામાં હશે તો તમારે જે છે કીલેસ તમને એન્ટ્રી મળવાની છે. અહીંયા નોબ જોવા મળશે જેમાં તમને ઓપન જે છે, અહીંયા સૌથી પહેલાં તો આ થઈ ગઈ ઓફ, એટલે કે આ થઈ ગયું લોક. હવે જે છે હું આને કરીશ તો આ ઓફ, એટલે કે તમારું સાઈડ લોક ખુલી જશે. હવે જે છે હું ઓપન કરીશ જેના લીધે અહીંયા ફ્યુલનું એક બટન જોવા મળશે. તો આ જે છે ફ્યુલનો સ્પેસ જોવા મળશે. અહીંયાથી જે છે તમારું ફ્યુલ તમે પુરાવી શકો છો. પ્લસ હવે જે છે હું સીટનું બટન દબાવીશ તો અહીંયા જે છે ને બૂટ સ્પેસ ખુલી જશે અને આ જે છે 25 લીટરનો જે છે તમને બૂટ સ્પેસ જોવા મળશે. એટલે આરામથી જે છે તમારો હેલ્મેટ આવી જશે અને બીજા બધા સ્ટોપ પણ તમારે જે છે આવી જશે. અને જે છે હવે જે છે આપણે આને ઓન કરીશું. આની અંદર અત્યારે બેટરી નથી, બેટરી હમણાં લગાવીશું ત્યારે આનો એક્ઝોસ્ટ ચેક કરાવીશ. પછી જે છે ઓન કરીને જે છે તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે. ને આ રીતનું જે છે તમને નેગેટિવ LCD ડિસ્પ્લે જોવા મળી જશે. એની અંદર કયા કયા ફીચર છે આપણે આગળ ડિટેલ્સમાં વાત કરીશું. જે હવે ફ્રન્ટમાં લુક ચેકઆઉટ કરો તો અહીંયા તમને જે છે એક નાનકડી વિન્ડશીલ્ડ જોવા મળશે. અહીંયા બ્લુ કોરનું, એટલે કે તમારો જે મોબાઈલ જે છે ને તમે આનાથી કનેક્ટ કરી શકો છો. અને ઓવરઓલ અહીંયા જે છે એકદમ કોમ્પેક્ટ તમને ડિઝાઇન જોવા મળશે, એકદમ ફંક્શનલ મિરર તમને જોવા મળી જશે. અહીંયા સિલ્વર કલરના જે છે તમને લીવર જોવા મળી જશે અને અહીંયા એક બટન જોવા મળી જશે. એનાથી જે છે તમારું ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર જે છે તમે કંટ્રોલ કરી શકો છો. હવે અહીંયાથી લુક ચેક કરો, એકદમ સાફ ડિઝાઇન જોવા મળશે, સાફ ફેરિંગ જોવા મળશે. અહીંયાથી જે તમને LED હેડલેમ્પ જોવા મળશે. અહીંયાથી એકવાર ચેક કરો અને અહીંયા જે છે તમને ફાઈબરનો એક પાર્ટ જોવા મળશે ને અહીંયા જે છે તમને યામાનો સિમ્બોલ જોવા મળશે. અહીંયા જે છે એરોક્સનો તમને સિમ્બોલ જોવા મળશે, અહીંયા યામાનો જોવા મળશે. હવે અહીંયાની તરફ તમે આવો તો જે છે તમને એલોય જોવા મળવાના છે. અને ફ્રન્ટમાં આપણે વાત કરીએ ને તો 110 સેક્શનનું જે છે ભાઈ તમને ટાયર મળવાનું છે.
તો અત્યારે વાત કરીએ આ જે છે સેક્શનનું ટાયર, તો અત્યારે જે છે તમને 125 કે 150 સીસીની બાઇકમાં પણ નથી જોવા મળતું. એવું તમને જે છે આ સ્કૂટીની અંદર તમને 110 સેક્શનનું ટાયર જોવા મળશે. અને અહીંયા જે છે તમને ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળશે, ફાઈબરનું જે છે મજગાટ જોવા મળશે. અને અહીંયા વાત કરો તો ફ્રન્ટમાં જે છે તમને ડિસ્ક બ્રેક જોવા મળી જશે, 3.5 mm ની થિક ડિસ્ક બ્રેક જોવા મળી જશે. પ્લસ કેલિબર તમને નિસિનના કેલિબર જોવા મળી જશે. અને અહીંયા જે છે આગળની તરફ જે છે તમને થોડું ઘણું જે અંદરનું તમને વિઝિબલ થઈ જશે, પણ બધું જે છે ઓવરઓલ જે છે કવર કરેલું છે. અહીંયા તમને એક હોર્ન જોવા મળી જશે. તો ઓવરઓલ અહીંયાથી જોતા જે છે આ લુક લાગે છે. હવે આપણે જે છે વચ્ચેની તરફ આવી જઈએ, તો અહીંયા વચ્ચેની તરફ તમે ચેકઆઉટ કરો તો તમારી જે પોઝિશન જે છે હું તમને બેસીને બતાવીશ. પણ અહીંયા જે છે ને તમે આ ઓપનનું હું કરીશ 2 મિનિટ. તો અહીંયા જે છે તમને ફ્યુલ ફિલઅપ કરવા માટેની અહીંયા જે છે તમને જગ્યા આપેલી છે. તો 5.5 લીટરનો જે છે તમને ટાંકો જોવા મળી જશે. અને અપ્રોક્સિમેટલી આ તમને એવરેજની વાત કરું તો જેટલી તમને R15માં જોવા મળશે એટલી જ જે છે એવરેજ તમને જોવા મળશે. એટલે 45 કે 50ની આસપાસ જે છે એવરેજ જોવા મળે છે. તો બહુ સારી બાબત છે, કેમ કે 155 સીસીનું જે છે એન્જિન જોવા મળશે, VVA ટેકનોલોજીવાળું એન્જિન જોવા મળશે. ને હવે તમે આ સ્પેસ તમે કહેતા હો કે ગેસનો બાટલો મૂકવાનો કે એ તમે કશું જ નહીં કરી શકો. સ્કૂટી કરતાં આ જે લુક છે ને એના લીધે જ જે છે સ્કૂટી કરતાં અલગ લાગી રહ્યો છે. જે આના લીધે આ હમ્પ જે છે એના લીધે જ જે છે સ્કૂટી આખી જે છે મેક્સી કહેવાય છે. અને એના લીધે જ જે છે આનો લુક આખો અલગ થઈ જાય છે. અને ઓવરઓલ હવે બેસવા માટે જે છે તમારે અહીંયાથી આવી રીતે જે છે પોઝિશન બનવાની છે. કોઈ નાનું છોકરું હોય તો તમે અહીંયાથી જે આગળની તરફ એને બેસાડી શકો, પણ એ સેફ નથી. પણ ઊભો રહેવા માટેની જગ્યા નથી, તમારે એને બેસાડવું જ પડશે. અને સીટ હાઇટની વાત કરું તો તમને 780 mmની જે છે સીટ હાઇટ મળવાની છે. તમને 170 mmની જે છે ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળવાનું છે. તો બહુ સારું છે. ઓવરઓલ જોતા તો એકદમ જે છે કમ્ફર્ટવાળી ફિલિંગ આવી રહી છે. પગ નીચેની તરફ જઈ રહ્યા છે. અને પિલિયન માટે જે છે એક હમ્પ બનાવેલો છે અને રાઇડર જે છે થોડું નીચેની તરફ બેસશે. અને હાઇટની વાત કરું તો તમને જે છે સીટ હાઇટ તમને જે છે 780 mmની સીટ હાઇટ જોવા મળશે. ને મારી હાઇટની વાત કરું તો 5 ફૂટ 8 ઇંચ છે. તો અત્યારે ડબલ સ્ટેન્ડ ઉપર છે એટલા માટે થોડા મારા પગ અધા છે, પણ મારા જે બંને પગ છે આરામથી બંને પહોંચી રહ્યા છે. તો જે નાની હાઇટવાળા લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન બની જાય છે. ને હવે સીટ કમ્ફર્ટની વાત કરું તો અહીંયા આવી જાઓ. ઓવરઓલ જોતા જે છે સીટનું કુશિંગ બહુ સારું છે, એકદમ જે છે કમ્ફર્ટેબલ રહેવાનું છે. અને પેલિયન માટે થોડું જે છે કોમ્પેક્ટ સીટ આપેલી છે કે નાની આપેલી છે. તો પેલિયનના કમ્ફર્ટ જ્યારે આપણે પાછળ બેસશે ભાઈ ત્યારે આપણને ખબર પડશે કે કેવું રહે છે. અને ત્યારે આપણે જે છે શિવભાઈને પૂછીશું. અને અહીંયા પાછળની તરફ તમે ફેરિંગ જોઈએ તો 155નો જે છે તમને સિમ્બોલ જોવા મળે છે. અહીંયા ફાઈબરનો એક પાર્ટ જોવા મળે છે. અહીંયા જે છે વર્ઝન S લખેલું છે, VVA અને વેરિયેબલ વાલ્વ ઓપ્શન જે છે તમને જે ટેકનોલોજી જે R15માં જે તમને જોવા મળે છે એ જ ટેકનોલોજી જોવા મળશે. અહીંયા જે છે તમને એલ્યુમિનિયમના ફૂટપેક જોવા મળશે. રાઇડરનો જે છે પગ મૂકવા માટેની જગ્યા જોવા મળશે. હવે આપણે વાત કરીએ આના એન્જિન વિશે ડિટેલ્સમાં. આનું જે છે એન્જિન તમને 155 સીસીનું લિક્વિડ કુલ એન્જિન જોવા મળશે, જે 4 વાલ્વ એન્જિન છે. 180 વાળી જે છે આમાં ટેકનોલોજી જોવા મળે છે. હવે વાત કરીએ આના પાવર વિશે તો તમને 15 PS નો જે છે પાવર પ્રોડ્યુસ કરે અને 14 આસપાસ જે છે ટોર્ક ક્રિએટ કરે છે. તો ઓવરઓલ એક બાઇક જેટલી તમને જે છે BHP અને ટોર્ક જોવા મળશે. પ્લસ આનું જે છે રિફાઇનનેસ આપણે જ્યારે ચલાવીશું ત્યારે આના એન્જિન વિશે આપણને ખબર પડશે. તો દોસ્તો હવે આગળ बढ़ીએ તો અહીંયા જોઈએ તો તમને જે છે LCD ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર જોવા મળી જશે. તો હવે એને સ્ટાર્ટ કરવા માટે અહીંયા નોબ આપેલો છે, તો એને હું ઓન કરીશ તો અહીંયા જે છે આ ઓન થઈ જશે. નેગેટિવ LCD ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર જોવા મળે છે. અને આની અંદર જે છે તમને સાઈડમાં RPMનું ટ્રેક્શન કંટ્રોલ, અહીંયા સ્પીડોમીટર વગેરે, ટાઈમિંગ વગેરે તમને અહીંયા બતાવી દેશે. ફ્યુલ કેટલું છે કેટલું નહીં એ તમને અહીંયા બતાવી દેશે. પ્લસ અહીંયા તમને જે છે સાઈડ ઇન્ડિકેટર્સનું અહીંયા તમને જોવા મળી જશે. અહીંયા કીનું તમને જે છે જોવા મળી જશે. કી મારા ખિસ્સામાં છે અત્યારે. અને અહીંયા તમને ABSનું જોવા મળી જશે. પ્લસ જે છે અહીંયા એક બટન જોવા મળી જશે. તમને બટન ચેક કરી દઉં તો આ બટન ચેક કરો. આ બટનથી જે તમારા ટ્રીપ વગેરે જે છે તમે અહીંયા ટ્રીપથી જે છે ચેક કરી શકો છો. ટ્રેક્શન કંટ્રોલ જે છે ઓન કે ઓફ કરી શકો છો. તો એક જ બટન વડે જે છે તમારે બધા જ કંટ્રોલ કરવાના છે. પ્લસ અહીંયા જે તમને હાઈ બીમ લો બીમનું બટન જોવા મળશે, ઇન્ડિકેટર્સનું બટન જોવા મળશે, હોર્ન પણ છે. અત્યારે બેટરી ઓછી છે એટલે હોર્નનો જે છે સાઉન્ડ તમને ઓછો સંભળાશે. અહીંયા જે છે તમને ઓટોમેટિક સ્ટાર્ટ ઓન ઓફ જ્યારે તમે ટ્રાફિકમાં ઊભા રહો તો એનો બી તમને ઓપ્શન જોવા મળે છે. અહીંયા તમને હેલોજન લાઇટનો જે છે તમને ઓપ્શન જોવા મળી જશે. અને પ્લસ અહીંયા જે છે અહીંયા આનાથી જે સ્ટાર્ટ બટન જોવા મળી જશે. અને અહીંયા જે છે તમને એક નોબ જોવા મળી એનાથી પણ બી થઈ જશે. અને ઓન કે ઓફ બી જે છે આના વડે થઈ જશે. આના માટે જરૂરી છે તમારા પાસે કી હોવી. જો તમારા જોડે કી નહીં હોય તો તમારે જે નોબ છે એ ઓપન કે જે તમારો જે ઓન કે ઓફ કે ઓપન થવાનો નથી. એના માટે તમારા ખિસ્સામાં જે છે આ કી જે છે રિમોટ હોવું જરૂરી છે.
પ્લસ અહીંયા તમને એક બીજો કમ્પાર્ટમેન્ટ જોવા મળશે જે છે આવી રીતે આમાં જે છે તમે પોતાની કી કે વગેરે તમે આની અંદર રાખી શકો છો. તો દોસ્તો અહીંયા તમને ફિઝિકલ કી પણ જોવા મળશે અને પ્લસ રિમોટ બી જોવા મળશે. તો SOSના ટાઈમે જે છે તમારી ફિઝિકલ કી પણ તમે જે છે યુઝ કરી શકો છો. તો આપણે આને ફરીથી આપણે અંદર મૂકી દઈએ છીએ. તો તમને જે છે અંદર બી તમને 25 લીટરનો જે છે બૂટ સ્પેસ જોવા મળશે અને નાનો એવો જે છે તમને અહીંયા બી મોબાઈલ મૂકવા માટેનો જે છે તમને બૂટ સ્પેસ જોવા મળી જશે અને આવી રીતે ખાલી ટચ કરવાનું છે તો બંધ જે છે થઈ જશે. પ્લસ દોસ્તો મેં આની ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં તમને કીધું કે આમાં જે છે તમને વાય કનેક્ટ બી જોવા મળી જશે, એટલે કે તમે તમારો મોબાઈલ જે છે આની અંદર કનેક્ટ કરી શકો છો અને આના જે ડેટા છે તમે તમારા મોબાઈલની અંદર બી તમે જોઈ શકો છો. અહીંયા તમને સ્ટીકરિંગ જોવા મળશે, આમાં મોટરસાઇકલ કનેક્ટ એટલે કે તમે જે પોતાનો મોબાઈલ જે છે આની અંદર કનેક્ટ કરી શકો છો. તો દોસ્તો હવે વાત કરીએ અને ટાયરની, તો તમને પાછળ બી જે છે 150 સેક્શનનું જે છે તમને ટાયર જોવા મળવાનું છે. ડ્યુઅલ શોક્સ એબ્ઝોર્બર જોવા મળી જશે. અહીંયા જે છે તમને એલોજનવાળા ઇન્ડિકેટર જોવા મળી જશે અને ટેલ લાઇટ જે છે તમને LED જોવા મળી જશે. હમણાં સ્ટાર્ટ કરીશ ત્યારે તમને બતાવીશ. અને પાછળની તરફ આવી રીતે મઝગાટ જોવા મળી જશે અને અહીંયા તમે જે છે એક્ઝોસ્ટ જોશો તો તમને મોટો એવો તમને પ્રોટેક્શન સાથે જે છે એક્ઝોસ્ટ તમને જોવા મળી જશે. અહીંયા જે છે તમને રેડિએટર જોવા મળી જશે, અહીંયા ચેક કરો. અને આ જે છે લિક્વિડ કુલ એન્જિન રહેવાનું છે 155 ccનું. તો અહીંયાથી જે છે તમે રેડિએટર એકવાર ચેક કરો તો ઓવરઓલ અહીંયાથી તમે લુક જોશો તો જે છે મેક્સી સ્કૂટર એકદમ જે છે તમને એગ્રેસિવ લાગશે. તો દોસ્તો આપણે જે છે ઓવરઓલ જે મેક્સી સ્કૂટરના જેટલા બી ફીચર્સ હતા આપણે જે છે કવર કરી લીધા છે. અને આના સિવાય જો તમારે જાણવું હોય તો તમે કોમેન્ટ કરીને બતાવજો. અને દોસ્તો હવે ટાઈમ થઈ ગયો છે આનો ટેસ્ટ ડ્રાઈવ લેવાનો, તો આપણે જ્યારે ચલાવતી વખતે જ આના વિશે વાત કરીએ. તો દોસ્તો હવે જે છે ટાઈમ થઈ ગયો છે આને ટેસ્ટ રાઇડ કરવાનો અને હવે જે છે આને લઈને આપણે નીકળીશું. જોઈશું એક નોર્મલ સ્કૂટીમાં અને એક મેક્સી સ્કૂટીમાં શું ફરક છે. ફરક પડશે કેમ કે જે R15માં જે એન્જિન જોવા મળે છે ને એ જ એન્જિન ભાઈ આમાં છે. 155 ccનું લિક્વિડ કુલ એન્જિન છે, 4 વાળું SCOC વાળું જે છે ટેકનોલોજી, VVA વાળું જે ટેકનોલોજી છે જે R15માં જોવા મળે છે ને એ જ એન્જિન તમને એ જ રિફાઇનમેન્ટ જોવા મળશે. 14 PS to 15 PSનો પાવર અને 13 Nm જે છે ટોર્ક જોવા મળશે. તો જોઈએ હવે. અને હું બી જે છે ને આ ફર્સ્ટ ટાઈમ જે છે ચલાવી રહ્યો છું આ મેક્સી સ્કૂટર. મારા માટે જે છે આ ન્યૂ એક્સપિરિયન્સ છે. તો કેવો એક્સપિરિયન્સ છે ચલો આપણે જે છે ચાલીને જ ખબર પડશે. તો ચલો આને ફટાફટ લઈએ અને નીકળીએ અહીંયાથી. તો દોસ્તો આગળનો જે છે તમે લુક ચેકઆઉટ કરો, જે છે ફૂલ LED રહેવાનો છે. અહીંયા તમને જે છે ઇન્ડિકેટર જે છે એલોજન રહેવાનું છે, પણ જે હેડલેમ્પ છે એ ફૂલ LED રહેવાનો છે. તો આગળથી જે છે ઓવરઓલ એકવાર લુક ચેકઆઉટ કરો, એ મારે તમને બતાવું હતું. તો સૌથી પહેલાં જે છે આવા હું તમને બતાવીશ. જો સૌથી પહેલાં જો કી છે એ મારા ખિસ્સામાં છે અત્યારે. કીલેસ તમને એન્ટ્રી મળવાની છે ને અહીંયા જે છે તમને એક નોબ જોવા મળશે, ધ્યાનથી જુઓ. અહીંયા એક નોબ જોવા મળશે. હવે જે છે આને હું કરીશ ઓન, એટલે કે હવે જે છે ઓન થઈ ગઈ. તમને જે છે ફૂલ LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે અને અહીંયા જે છે મેં જેમ તમને આગળ બતાવ્યું એ બધા ફીચર્સ જોવા મળશે. આમાં જે છે ઓટોમેટિક ઓન ઓફને જે છે હાઈવે પર તમારે હાઇબ્રિડ જે છે ઓફ કરવું છે કે નથી કરવું, જે છે ઓટોમેટિક સિસ્ટમ ઓફ કરવું તો તેને ઓફ બી કરી શકો છો પ્લસ ઓન બી કરી શકો છો. પ્લસ આમાં જે છે તમને હેઝાર્ડ લાઇટનો બી જે છે તમને સપોર્ટ મળી જવાનો છે. તો હવે જે છે આને સ્ટાર્ટ કરીએ અને જે આનું ઇગ્નિશન છે ને જે સ્ટાર્ટિંગ છે એકદમ જે ભાઈ સ્મૂથ છે અને અવાજ બી એકદમ જે છે આનો સ્મૂથ જોવા મળશે. ચલો હવે જે આપણે આને લઈએ અને નીકળીએ. ચલો તો ઓવરઓલ હવે વાત કરીએ આની હાઇટ વિશે. તો હાઇટ બી એકદમ મસ્ત છે. મારી હાઇટ 5 ફૂટ 8 ઇંચ છે. જે સીટ હાઇટ તમને 79 mmની જોવા મળશે અને એ હિસાબે જોવા જઈએ ને તો સારું છે. પિલિયન માટે બી સારું કમ્ફર્ટ હશે. એના વિશે બી જે છે આપણે વાત કરીશું. શિવભાઈ આપણા પાછળ બેસી જશે ત્યારે જે છે એમને પૂછીશું કેવું રહે છે. પણ વાત કરું રાઇડરની મારી તો જે છે થોડું બ્રોડ છે સીટ, એટલે તમારા જે છે પગ એકદમ બ્રોડ રહેવાના છે. તો ચલો હવે નીકળીએ અને મિરરનો વ્યૂ બી બહુ સારો છે. ચલાવીશું જ્યારે એકચ્યુઅલ આપણને ખબર પડશે. સ્ટાર્ટ. ઓ માય ગોડ, વાવ, ઓસમ ભાઈ. નોર્મલ સ્કૂટર કરતાં જે ટોર્ક છે ને તમને આમાં જોવા મળશે. એ ટોર્ક જે છે ને મને એક્સિસમાં ફીલ થાય છે. જે સુઝુકીની એક્સિસ આવે છે ને એ રીતનો ટોર્ક મને આમાં ફીલ થયો. નહીં તો નોર્મલ સ્કૂટરમાં મને નહીં લાગતો કે આટલો બધો ટોર્ક ફીલ થાય. થોડો રસ્તો મળશે તો આપણે એને થોડો સ્ટ્રેચ કરીશું. પણ અત્યારે બી નોર્મલ બી ખાલી એક નોર્મલ જે એક્સિલેટર આપો ને તો બી આરામથી 30-40 જે છે પહોંચી જાય છે. આ ચેક કરો, આરામથી જે છે 30-40 પહોંચી જાય છે. એકદમ સ્મૂથ જે છે એસ્કેલેશન તમને જોવા મળશે.
ચલાવીએ હવે કેવું વાઇબ રહે છે અને ચલાવીને. અને મારા પગ અહીંયાથી તમે ચેક કરો, બંને જે છે સેપરેટ રહેવાના છે, અલગ રહેવાના છે. અને પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો તમારા ઘરે એક નાનું છોકરું હોય તો એ આરામથી બેસી શકશે. આ ફેરિંગ એ રીતે થયેલી છે કે આરામથી જે છે બેસી શકશે, ઊભું નહીં રહી શકે. ઊભું રહેવા માટે ઊભું બી રહી શકશે, પણ એના બંને પગ પહોળા રહેશે. એના બેસ્ટ છે કે આગળ બેસી શકશે, પણ નાના છોકરાઓ માટે આ સેફ નથી. તમે બ્રેક મારો, એનું માથું કે આ કંઈ અથડાય તો એના માટે સેફ નથી. ના તો તમે અહીંયા ગેસનો બાટલો મૂકી શકો છો. તો એ ખાલી આના ડિસએડવાન્ટેજ છે. નહીં તો આ બધી જ રીતે ભાઈ પ્લસ છે. એની પરફોર્મન્સની રીતે તમને કહું, એની ડિઝાઇન, એનો કલર, બધી જ રીતે એકદમ તમને પરફેક્ટ સ્કૂટર જોવા મળશે. ને આપણે જે છે અત્યારે હું સિટીની અંદર છું, મણિનગરની આસપાસ છું. તો સિટીની અંદર હવે આપણે જે છે તમને રિવ્યૂ આપવાનો છું કે આની સિટીની અંદર કઈ રીતનું રહે છે. નોર્મલ સ્કૂટર જે લોકો ચલાવવા માટે લેતા હોય, સિટીની અંદર જ ચલાવવા માટે લેતા હોય, તો આપણે જે આપણે સિટીની અંદર કઈ રીતે ચાલે છે ને એ જ આપણે વાત કરવાના છે. અને જોડો જો આપણને સ્પેસ મળશે તો આનું જે થોડું તમને જે છે અને ખેંચીને હું બતાવવાનો છું. અને ટોપ સ્પીડની વાત કરું ને તો આ જે છે 120 અપ જતી રહે છે. આની ટોપ સ્પીડ જે છે 120 અપ જતી રહે છે, એટલે 130 140ની આસપાસ તમને આમની ટોપ સ્પીડ જોવા મળશે. અને એવરેજની વાત કરું તો તમને 45 to 50નું એવરેજ જોવા મળશે ભાઈ. એક સ્કૂટીમાં તમને 155 સીસીની સ્કૂટીમાં તમને 50નું એવરેજ જોવા મળે. અને આ બધું જે છે ને પોસિબલ થાય છે, VVA કે ટેકનોલોજી કહેવાય છે, જે યામા યુઝ થાય, યામામાં બાઇકમાં યુઝ થાય છે, એ જ ટેકનોલોજી આમાં યુઝ થાય છે. ને હવે જો ત્યાં થોડું કોર્નરિંગ વગેરે કરીએ, થોડું લઈએ અને ચલાવીએ કઈ રીતનું છે, બ્રેકિંગ કઈ રીતનું છે, આનું જે છે બેલેન્સ કઈ રીતનું છે. તો બેલેન્સની વાત કરું તો બેલેન્સ એકદમ સારું છે. પિલિયન બી મારી પાછળ એકદમ કમ્ફર્ટેબલ બેઠેલા છે. કોઈ રીતે જે છે ડિસ્કમ્ફર્ટ નથી, ના મને ડિસ્કમ્ફર્ટ છે ના પિલિયનને ડિસ્કમ્ફર્ટ છે. બંને જે છે સારી રીતે બેઠેલા છીએ. અને જે પિલિયનના જે પગ છે ને એ થોડા તમને જે છે અડવાના છે. ચેક કરો, આમના પગ અહીંયા પડ્યા છે અને જે છે થોડા એમને સાઈડમાં લીધા છે. તો હું જ્યારે બાઇક રોકીશ કે એવું કરીશ ને ત્યારે જે છે પગ જે છે તમારા ટચ થવાના છે. ઓવરઓલ તો આમ તો વાંધો નહીં આવે, પણ પેલિયનના જે પગ તમને જે છે ટચ થશે. ને આની અંદર ઓટોમેટિક અત્યારે ઓન છે, એટલે જે છે ગાડી ઓફ થઈ ગઈ છે. હવે જેવું જ હું રેસ આપીશ તો આ જે છે ઓન થઈ ગઈ. અત્યારે હું જે છે ટ્રાફિકમાં ઊભો છું અને સિગ્નલ બહુ મોટો ચાલી રહ્યો છે. મારા ખ્યાલથી કેટલા સેકન્ડનો છે? ઓ બાપરે, 80 સેકન્ડનો, 1 મિનિટનો જે છે તમને સિગ્નલ જોવા મળશે. તો ગરમીમાં જે છે હાલત ટાઈટ થવાની છે. એકદમ સ્ટાઇલિશ લાગી રહ્યું છે ભાઈ સ્કૂટર જોઈએ તો, કેમ કે નોર્મલ સ્કૂટર એક કરતાં એકદમ અલગ થઈ જશે. પ્લસ અહીંયા જે છે બટન તમને જે છે ઓલમોસ્ટ જે નોર્મલ સ્કૂટરમાં જોવા મળે છે એ જ નોર્મલ બટન જોવા મળશે. ખાલી આમાં જે છે એક હેઝાર્ડ લાઇટનો જે છે તમને આમાં સપોર્ટ જોવા મળશે. આને ઓન કરશો તો જે છે તમારી હેઝાર્ડ લાઇટ ઓન થઈ જશે. ને થોડું આગળની તરફ લઈએ, નહીં તો ટ્રાફિક જામ થઈ જશે. તો હવે જે છે આપણે આને છોડી દઈશું તો આ ઓટોમેટિકલી બંધ થઈ જશે. અહીંયા જે છે ને ઓડોમીટરમાં અહીંયા તમે ડિઝાઇન જો એકદમ પિયાનો ફિનિશમાં તમને જે છે બ્લુ કલર જોવા મળી જશે. આની અંદર ટોટલ 4 કલર છે, એક સિલ્વર કલર છે, એક ગ્રે કલર છે, અને બધા કલર છે ને તમને ડ્યુઅલ ટોનમાં જોવા મળશે. જેમ આ કલર તમને બ્લેક અને બ્લુનો કોમ્બિનેશન છે, તો એકદમ અલગ જ લાગી રહ્યું છે. પ્લસ આમાં જે તમને ગ્રાફિક જોવા મળશે એના લીધે છે ને ઓવરઓલ આનો બાઇક જે છે સ્કૂટરનો સ્ટેન્સ થઈ જાય છે. અને આ બાઇક જે છે આપણા ત્યાં તમને ઓવરઓલ ઓછું જોવા મળશે. આ ચેક કરો, તમને એક્ટિવા કે એક્સેસ વધારેમાં બીજી તમને કોઈ જ નહીં જોવા મળે. પણ આ જે છે ને એરોક્સ તમને બહુ જ ઓછી જોવા મળશે, કેમ કે અહીંયા એટલું એક એરોક્સનું જે છે મેક્સી સ્કૂટરનું આપણે અહીંયા એટલું બધું કલ્ચર નથી. અને પ્લસ જોવા જઈએ તો નોર્મલ સ્કૂટર તમને 1 લાખની આજુબાજુ આવી જાય. અત્યારે તો ચલો લોન કરાવો તો તમને 1.20ની આજુબાજુ પડે, પણ આ સ્કૂટર તમને જે છે થોડું એના કરતાં મોંઘું જે છે તમને જોવા મળે છે. તો કેમ કે આમ જોવા જઈએ તો તમને ફીચર્સ બી નોર્મલ સ્કૂટર કરતાં તમને વધારે જ જોવા મળે છે. પણ એક સિટી માટે એક બજેટ ફ્રેન્ડલી જોવા જઈએ તો તમને એ બાઇક પડે છે. પણ તો તમારે શોખ હોય એક મેક્સી સ્કૂટરનો કે એક પાવરફુલ સ્કૂટરનો, તમારે એવું પાવરફુલ સ્કૂટર જોઈએ છે, એન્જિન જોઈએ છે, સારું પરફોર્મન્સ જોઈએ છે, આ જે છે સ્કૂટર એના માટે બેસ્ટ રહેવાનું છે. જો બ્રેકિંગ જુઓ, બ્રેકિંગ એકદમ ભાઈ પૂછી રહ્યા છે કે ગોપ્રો છે ને, તો બ્રેકિંગ એકદમ મસ્ત છે. હમણાં મેં જે પાછળની બ્રેક એપ્લાય કરી, ત્યાં જ ઊભું થઈ ગયું સ્કૂટર, હલ્યું પણ નહીં. આગળની બ્રેક તો મેં એપ્લાય જ નથી કરી, પાછળની બ્રેક છે મેં ખાલી એપ્લાય કરી. તો બ્રેકિંગ ઓવરઓલ બહુ સારી છે. પાછળ બી જે છે ABS ઓન કે ઓફ કરી શકો છો, તો આ એક સ્કૂટરમાં સારી વસ્તુ છે. બીજા કોઈ તમને સ્કૂટરમાં આ ફીચર્સ તમને નહીં જોવા મળે કે તમે ABS ઓન કે ઓફ કરો. પ્લસ આની અંદર બીજો એક ટેકની વાત કરું ને તો આની અંદર તમને જે છે મોબાઈલ જે છે
તમારો કનેક્ટ કરી શકો છો. એપ થ્રુ તમે આની હવે કનેક્ટ કરી શકો છો. આમાં જે છે અમુક જે છે મોડ કે અમુક મોડ્સ અને જે છે અમુક ડેટા જે છે તમે તમારા મોબાઈલ દ્વારા જે છે ઓપરેટ કરી શકો છો. અને હવે જે છે વાત કરું આના એન્જિન વિશે, તો એન્જિન જે છે તમને 155 સીસીનું જે છે એ જ લિક્વિડ કૂલવાળું એન્જિન જોવા મળશે. 15 PSનો પાવર અને 14 NMનો જે છે ટોર્ક જોવા મળશે. અને જોવા જઈએ તો એક બાઇક જેટલો જ આમાં ટોર્ક થયો. અને વાત કરું બેલેન્સની, કોન્ફિડન્સ કેવો આવે છે, તો આ લો હું તમને ચેક કરાવું. આરામથી 70-80 આરામથી જઈ રહ્યું છે, ખબર બી નથી પડી રહી. એકદમ જે છે સ્મૂથ જઈ રહ્યું છે, મક્ખનની જેમ જઈ રહ્યું છે. તો સિટી માટે તમે કહો કે આ જે છે મેક્સી સ્કૂટર કેવું રહેશે, તો સિટી માટે ભાઈ એકદમ બેસ્ટ રહેશે. અને થોડું સ્ટાઇલિશ છે ભાઈ, કોમન નથી. તમે લઈને જો માર્કેટમાં નીકળશો, તમે બજારમાં નીકળશો ને, તો 10 માણસ તમારી સામે જ જોશે આ જો મેક્સી સ્કૂટર તમે લઈને નીકળ્યા હો. કેમ કે આ એક કોમન નથી. તમને મેક્સી સ્કૂટર ઓવરઓલ બહુ ઓછા જોવા મળશે અમદાવાદની અંદર. તમે બેંગ્લોરને એ સાઈડ તમે જશો, કેરેલા સાઈડ, તો તમને થોડું ઘણું મેક્સી સ્કૂટરનું કલ્ચર જોવા મળશે. અને બહુ કલ્ચર, જો તમે થાઈલેન્ડ વગેરે ગયા હશો તો તમે મેક્સી સ્કૂટર બહુ જે તમે જોયા હશે. પણ અહીંયા જે તો થોડો કલ્ચર ઓછો છે. પણ ધીરે ધીરે યુથ જે છે લોકોને આ પસંદ બની રહી છે. જે બર્ગમેન છે ને, એ બી તમને થોડું મેક્સી સ્કૂટરનું જે છે એને એ ટાઈપ થોડું કરવાનું ટ્રાય કર્યું હતું. એની અંદર જે તમને આ બમ્પ જે છે ને એ નહીં જોવા મળે. અને બર્ગમેનનું જે કમ્ફર્ટ છે એક નંબર છે, પણ પાવર જે છે તમને ઓછો જોવા મળશે. તમને આના જેટલો જે પાવર છે, તમે એકદમ પાવરફુલ જે જોઈએ, એકદમ ટોર્કી જોઈએ, પણ એ વસ્તુ તમને જો તો થોડું ડિફેક્ટ જોવા મળશે, થોડી ઓછી જોવા મળશે. નહીં તો બર્ગમેન બી એક જે છે બેસ્ટ સ્કૂટર છે. મેં અને બર્ગમેનને બી મેં મારી ડેલી લાઈફમાં પહેલાં યુઝ કરેલી છે. તો મારું તો જે છે ફેવરેટ સ્કૂટર હું તમને કહું તો બર્ગમેન છે. અને આજે આને ચલાવ્યા પછી પણ મને એવું લાગ્યું કે એક મેક્સી સ્કૂટર તો ભાઈ આપણી જોડે હોવું જોઈએ. ડેલી કોમ્યુટ માટે એક મેક્સી સ્કૂટર હોવું બહુ જરૂરી છે. અને થોડું સ્ટાઇલિશ માટે બી હોવું જરૂરી છે. હવે થોડું ફરીથી જે છે આને સ્ટ્રેચ કરીએ, કઈ રીતનું બ્રેકિંગ છે, કઈ રીતનું બેલેન્સ છે, તમે ચેક કરી લો. ઓ જો હું પાછળની બ્રેક જ એપ્લાય કરી રહ્યો છું, હું આગળની બ્રેક તો એપ્લાય બી નથી કરી રહ્યો. વાવ, એકદમ લાઇટ વેટ છે. આનો વજન બી 169ની આસપાસ, તમને જે 169 kgનો તમને ઓવરઓલ જે છે સ્કૂટીનો વેટ જોવા મળી જશે. પણ જે રીતનું જે છે પાવર અને વેટ ડિસ્ટ્રીબ્યુશન છે ને, એના લીધે જે છે સ્કૂટર એકદમ ખુલીને જઈ રહ્યું છે. ક્યાંય બી જે છે ડગમગાવતું નથી. એકદમ જેવું તમે એસ્કેલેટ કર્યું, સટ થઈને નીકળ્યું. આ ચેક કરો. બ્રેકિંગ બી એક નંબર છે. આ ચેક કરો, પાછળની બ્રેક જ હું એપ્લાય કરું છું. આ લગાઈ. વાવ. બર્ગમેનમાં શું હતું કે તમે આરામથી જે છે તમારે પાછળ જે છે આગળની તરફ તમે જે છે પગ મૂકી શકો, થોડા પાછળની તરફ થઈ શકો. આમાં બી તમે થઈ શકો, પણ જે છે પાછળની તરફ છે ને થોડો તમને હેમ્પ જોવા મળશે. એટલે રાઇડર માટે પછી સીટ પાછળથી ઊંચી થઈ જાય છે, તો તમે થોડા પાછળ જઈ શકશો. એનાથી વધારે તમે નહીં જઈ શકો. અને તો તમે ઉપર બેસવા જશો તો પછી તમને અનકમ્ફર્ટેબલ લાગશે. એટલે કમ્ફર્ટેબલી તમે રાઇડ નહીં કરી શકો. બહુ ઉપર બેસી ગયા હો તમને એવું લાગશે. એટલે રાઇડર માટે પર્ટિક્યુલર જે છે તમને નીચેની તરફ આપી છે, અને જે છે પિલિયન માટે તમને જે છે ઉપરની તરફ આપેલી છે. તો એક જે છે ડ્રોબેક થઈ તમને આ સ્કૂટરમાં જોવા મળશે. તો તમે જે નોર્મલ સ્કૂટરમાં જે પાછળની તરફ થઈને બેસીને જે ચલાવો છો ને, એ તમને જે છે આ જે છે સ્કૂટરમાં તમને નહીં જોવા મળે. ઓવરઓલ ચલાવવામાં તો એક નંબર છે. અને અત્યારે જે છે હું અમદાવાદના મણિનગરની અંદર શાહ આલમ સાઈડ છું. તો થોડો અહીંયા જે છે ટ્રાફિક છે, તો ફટાફટ જે છે આપણે આને લઈને હવે શોરૂમની તરફ પહોંચીએ અને વાત કરીએ ફાઇનલ વર્ડિકની. દોસ્તો હવે હું આવી ચૂક્યો છું શોરૂમની અંદર. આને મેં ચલાવ્યું, બહુ મજા આવી. 155 સીસીનું જે છે
એન્જિન છે અને એના હિસાબે જે છે સ્કૂટરને જે પાવર મળી રહ્યો છે, જે ટોર્કનેર મળી રહ્યો છે અને જે બેલેન્સ જે છે, જે કોન્ફિડન્સ છે, એક નંબર આવે છે અને બહુ મજા આવે ચલાવીને. હવે વાત કરીએ ફાઇનલ વર્ડિકની, તો આને કોને પરચેસ કરવી જોઈએ? તો જે લોકો જે છે કંઈક અલગ લેવા માંગતા હોય, નોર્મલ જે છે સ્કૂટર ચલાવીને બોર થઈ ગયા હોય અને એ લોકોને કંઈક નવું લેવું હોય સ્કૂટરમાં, તો એમના માટે જે છે આ બેસ્ટ રહેવાની છે. એમને જે છે સ્ટાઇલની સાથે જે છે એન્જિન બી મળવાનું, સારું એવું એન્જિન બી મળવાનું છે, પ્લસ પરફોર્મન્સ બી મળવાનું છે. અને આ જો અમદાવાદની અંદર તમે પરચેસ કરવા માંગતા હો તો મણિનગરની અંદર તમને જે છે BS મોટર્સ જોવા મળી જશે. તો અહીંયા આવીને બી તમે આની જે છે ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો, આના વિશે ઇન્ક્વાયરી કરી શકો છો. અને હા દોસ્તો, આપણી ચેનલ પર જે છે બીજી બહુ બધી જે છે તમને બાઇક્સની, સ્કૂટરની અલગ અલગ વિડીયો જોવા મળી જશે. તો એ હજી સુધી તમે ચેકઆઉટ ન કર્યું તો ચેકઆઉટ કરી લેજો. તો આના વિશે જો તમે કંઈ જાણવા માંગતા હોય કે બીજું તમને કંઈ ખબર હોય, તમે કંઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને દોસ્તો, આપણી ચેનલ પર બીજી બહુ બધી વિડીયો છે, એ બી તમે જઈને ચેકઆઉટ કરી શકો છો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સેફ રાઇડ, સ્માર્ટ રાઇડ.